એમ તો હું ઘરે હોય એટલે સવારે 8 વાગે ઉઠું, પણ આજે કોકના ઘરે 6:30 ઉઠી ગયો. છોકરો સવારમાં મોબાઈલ લઈને બેસી ગયો, કોઈ કેવાળું નથી લાગતું. ભેગું થાને ભાઈ. ઉપડ્યા વડિયાથી જસા પર જવા માટે જોઈ લો ગામડા ધોળિયો મારા હવારમાં ટાઢને કાઢ નાખ્યા છેડા. ખોટીઓ કોક ની વાડી ધરાણો લાગે. મઢાત થઈને પોગી ગયા ફૂલગ્રામ ચોકડી. ફૂલગ્રામ ને નિશાળમાં ભણેલા કોમેન્ટ કરો તો એટલે ભાઈબંધ 2 દડા રમવા દીશો. પેલો ખેડૂતોનું ધોળું હોનું તબકા. હા હાલો તમને બધાને કહું કે પેલા કેવા મકાનમાં રહેતા. આ નળિયા વાળા મકાનમાં રહેતા. નળિયા ગામમાંથી લઈ લીધો લાંબો ઠેલો જેની અંદર છે 2 ધોળે સતેજ. ત્યાંથી આવી ગયા મૂળી જસા પર લઈ લીધા ઠેલા લબાસા હાથમાં. આ કોના હાથ કપાઈ ગયા? 5 hours later. આજ ખબર પડી કે કેમેરા વાળાની જિંદગી જેટલી સમજવી એટલી સહેલી ન હોતી. બધા કેમેરા વાળા એક જગ્યાએ કુંડલી જમાય. ખોટિયા કે એમે હું લેવા બાકી રહી. આજ તો જસાપરમાં એક જ નામ ગુંજે છે, જય શ્રી રામ. 2 hours later. આયા જાન ઉગલાઈને કામ પૂરું થયું ને હવે ઉપડ્યા ઘરે જવા. છત્રી વાળો લાંબો ઠેલો દઈ દીધો પાછો. ટાઈમને ધ્યાનમાં રાખીને બાંધ વાળો ટોપો. થાળીઓ ભૂખી થઈ આવી ગયા ફૂલગ્રામ ચોકડીએ પાવભાજી ખાવા. પાવભાજી યાર ખાવાની યાર ઠેલીને સાઈસ. बहुत पैसे मेरे पास. પૂરી ધારે ના રે હોય સાસરે નામ લખ્યું માહી. આપણે ડીશ આવી ગઈ ને આપણે ઠૂસવાનું શરૂ કરી દીધું ને તમે ત્યાં લગી ફોલો કરવાળો.